नमस्कार दोस्तों, नए रिएक्शन वीडियो में आपका स्वागत है। आपको होटल का खाना ज़्यादा पसंद है तो वीडियो ज़रूर देखना। चलो स्टार्ट करते हैं। આ તેલમાં કામ કરો છો? અચ્છા. અને અહીંયા ફરસાણ પણ બને છે કે ખાલી ખમણ ને બધું જ? ખમણ ને સમોસા છે. અચ્છા, તો આ તેલમાં કરો છો કામ? આ તો કેરનું જતું રહ્યું 25 ને પાર. આ તો કેરનું 25 ને પાર જતું રહ્યું. એકત્રીસ થયું છે, હજી તો વધશે શાયદ. એટલે સવારે ચેન્જ કર્યું છે તેલ. હા, પણ આના આંકડા તો આપેલા જ છે ને કે 25 થી ઉપર હોય તો મતલબ એ ખરાબ તેલ છે. 32 પહોંચ્યું છે એટલે તેલ તો ફેલ થઈ ગયું છે તમારું. પણ રોજ તમે આવી રીતના જ ખવડાવતા હશો ને બધાને? ના મેમ એવો નહીં, તેલ તમે ખુદ જોઈ શકો ને. અહીંયા આવો, કાળું કેટલું છે અહીંયા બતાવો જરાક થોડુંક. તો સર અહીંયા આવો. રેગ્યુલર ચાલુ હોય છે. તેલનો કલર જોઈને જ ખબર પડી જાય આપણને આમ તો. એટલે આ 32 તો પહોંચ્યું છે, ટેસ્ટ ફેલ થઈ ગયું છે. અને આમાં બહુ જ બધી વાર તળતા હશો, સવારથી આમાં જ તળતા હશો ને? ના બદલી નાખી હે? બે વાર તૈયાર જ છે મેમ. પછી બીજી વાર તેલ આપણે નાખીએ. એવી રીતે ખરાબ થઈ જાય તો તરત આના ઉપર કરીએ. અચ્છા, વેસ્ટ તેલનું શું કરો? એ આપણે અલગ રાખીએ છીએ અને મ્યુનિસિપાલિટીના ત્યાં આપીએ છીએ. આપો છો મ્યુનિસિપાલિટી? અચ્છા, આ જો 32 આવી ગયું છે, ટેસ્ટ તો ફેલ થઈ ગયો છે. દાસના અહીંયા બ્રાન્ચ પર અમે આવ્યા હતા અને 25થી વધારે જો એનો આંકડો હોય છે, એટલે ટીપીએમનો 25થી વધારે આંકડો હોય છે તો એ તેલ ખરાબ માનવામાં આવે છે. એનાથી બહુ જ ગંભીર બીમારીઓ, એટલે એવું કહેવાય કે કેન્સર જેવી બીમારી બી થાય છે. તો તમારે જોવાનું છે આ. અને હજી તો બહુ જ બધી અલગ અલગ જગ્યાએ પણ અમે જવાના છો. તો કોર્પોરેશન આવશે ત્યારે શું કરશો? આવી રીતના કોર્પોરેશન બી ચેક કરવા તો આવે આવશે જ છે ને. એટલે આપણે વસ્તુ એવી રીતે રાખીએ, સારી જ રાખીએ છીએ, કંઈ ખરાબ નથી રાખતા. ચેન્જ કરતા ને? તો ફેલ થઈ ગયું ને? હા, એટલે ચેન્જ કરી દઈએ મેમ. અત્યારે કરતા જ હતા, તમારા આવ્યા ને એના પહેલાં કરતા જ હતા ચેન્જ. એટલે જો કોર્પોરેશન આવે અને 32 આવશે તો તમારી સામે કાર્યવાહી આપણે થશે. ચેન્જ કરતા જ રહીએ છીએ, કોઈ વાંધો નહીં આવે. ચેન્જ કરી કે દઈએ. તમને પહેલેથી ખબર હોય છે કે આજે રેટ પડવાની? ના એવું કંઈ ના. અમને ક્યાંથી ખબર હોય? તમે અચાનક આવી ગયા, થોડી ખબર હોય. ના ખબર હોય ને. ગ્વાલિયા સ્વીટ્સમાં આવ્યા છે. ગ્વાલિયા પણ બહુ જ મોટી બ્રાન્ડ છે, બહુ મોટું નામ છે. ત્યાંથી પણ બહુ જ વધારે ફરસાણ અને એવું કહેવાય કે દિવાળીમાં ત્યાંથી બહુ જ ગિફ્ટ્સ જતી હોય છે. આપકા કિચન દેખના હૈ? किचन देखना है आपका, तेल चेक करना है. क्या क्यों 2 मिनट? आप वहाँ पे चेंज करवा दोगे ना फिर तो तेल? नहीं चेंज नहीं करेंगे मैडम ऐसा तो હા, હવે જોઈએ કે આ તેલ પાસ થાય છે કે ફેલ. ये अभी डाला है? सुबह ही बदला है ना? सुबह और अभी में तो फर्क होता है ना? नहीं मैडम, ये पहले कम कीजिए थोड़ा. हाँ, ऑर्डर चल रहा है ना. પચીસ મેક્સિમમ હોવું જોઈએ સ્કોર. 22 સુધી પહોંચ્યું છે. 24 રેડ કલર આવી ગયો છે. 25, 25.5.
28 पहुँचे छे। 30 पहुँच जाएगा ऐसा लगता है। ત્રીસ પહોંચી ગયું છે। આવો નજીક સ્કોર બતાવો। અહીંયા આવીને 29-30 સુધી પહોંચે છે। ત્રીસ પહોંચી ગયું છે। मैंने अभी चेंज किया आपके सामने। क्या चेंज किया अभी मेरे सामने? नहीं, आपके सामने नहीं है, चेंज होता रहता हमारा, ऐसा नहीं कि वो ऑर्डर चल रहा था तो बदलने ही वाले थे पर हाँ इसीलिए मैडम बदलते रहते, हर आधे घंटे में बदलते हाँ रहते तेल बदल देते हैं। ऑर्डर चल रहा था आधे घंटे में। पर कब पूरा काला हो जाएगा नहीं, ना? अभी आधे घंटे में, अभी जस्ट ये निकलते तुरंत, आधे घंटे में तो ये अभी जस्ट बदल रहे मैडम, जस्ट बदल। इस ऑर्डर के बाद हम बदल देंगे। નહીં પણ હું એવું કહું છું કે જે ઓલરેડી આ તેલમાં બન્યું એનું શું? આ જે ખરાબ તેલમાં બન્યું એનું શું? देखिए ये अभी तेल अभी जस्ट अभी इस तेल को हम बदल देंगे। અરે પણ અત્યારે બન્યું એનું શું? બદલશો એ તો બરાબર છે, હવે તો બદલશો જ, તમને મેં આંકડા બતાવ્યા પછી। क्योंकि तेल का टेम्परेचर अभी बहुत ज़्यादा है, इसके लिए हमने नहीं बदला है। बस अभी तुरंत बदल देंगे, इसके बाद हम तेल बदल देंगे। અને કોર્પોરેશન ચેક કરવા આવે અને આંકડો આવે ત્યારે मैं आपकी बात से सहमत हुआ मैम। बस ये हमारा हो લોકોના गया है। સ્વાસ્થ્ય સાથે ચેડા જ કરો છો ને તમે। ऐसा नहीं हो सकता, ऐसा नहीं, क्योंकि हर थोड़ी देर में हम बदल ही देते हैं इसको, ऐसा नहीं कि नहीं बदलते हैं। अब ऑर्डर है तो ये બીજી શું ऑर्डर, તેલમાં બને છે? બીજી કઈ વસ્તુ બને છે? बाकी जो है अपना क्या बनता है इसी तेल में निकालते हैं हम, टिक्की निकालते हैं, छोला भटूरा निकालते हैं हम, तेल बदलते रहते हैं बस, बाकी ऐसा कुछ नहीं है। બરાબર છે। તો વેસ્ટ તેલનું શું કરો? तेल हम भेज देते हैं यहाँ से, डाल करके फैक्ट्री भेज देते हैं हम यहाँ से। किधर भेजते? फैक्ट्री चला जाता है ये वेस्ट तेल, हमारा जमा हो जाता है जा करके पूरा। हाँ, बाकी हम इस्तेमाल नहीं करते। खरीदता है अलग ही दे देते हैं, यहाँ से कोई उसको भेज ही देते हम लोग। અહીંયા શું બને છે તેલનું? या तो कुछ तेल का ये काम ही नहीं है, ये तो चाइनीज है बस। પણ તેલ તો તમારું ફેલ ગયું છે। હા, क्या बात करते हैं? 30 हो गया, वो फेल है। 25 से ज़्यादा तो फेल ही होता है, पास तो नहीं हुआ है। हर आधे घंटे में मैडम चेंज करते रहते हैं, फिर हर 30 नहीं आता ना, आधे घंटे में चेंज करते थे। नहीं नहीं मैडम। શું તો સમોસા ને બધું શેમાં તળાય છે? આ જ તેલમાં? शादी સમોસા ને બધું नहीं, શેમાં समोसे का तेल अलग है, उसका ऊपर है। તળાય? ऊपर है? हाँ। तो चलो दिखाओ, ऊपर है तो कब लेके जाओगे ऊपर आप? चलो, હજી ઉપર તો બાકી જ હતું। आइए। ચલીએ। આપણા દર્શકોને બધું જ બતાવજો કે મોટી બ્રાન્ડ હોય, નામ હોય ને પછી શું થાય। ઓહો, આ તેલ તો દેખાઈને જ ખબર પડે છે કે બહુ જ વધારે વપરાયેલું છે। नहीं नहीं देखिए आप आज चेंज करने का है, शाम में तेल ठंडा होगा तब। બાકી 2 दिन चलता है। नहीं 2 दिन नहीं, ये आज जैसे आज डालेंगे तो कल निकाल देंगे। हाँ, 2 दिन चलता है। वो आपने सच बोल दिया गलती से। ये अभी 19 है, ये चल पाएगा, पर ये तो इसकी तो हालत ही ख़राब है। इसको गर्म करोगे तो ये 25 के ऊपर जाएगा ही जाएगा। और इधर क्या है सब? हाँ, ગ્વાલિયા અને દાસ જેવી બ્રાન્ડ જેના ઉપર બધા ભરોસો કરે છે કે એ વધારે પૈસા લે છે તો સારી ક્વોલિટીનું ખાવાનું આપતા હશે, એ બ્રાન્ડના જે તેલ જે ટેસ્ટ કર્યા એ પણ ફેલ ગયા છે। એટલે તમે વિચારો કે બીજી જે નાની નાની ફરસાણની દુકાનો હશે કે જે ફરસાણનું ચલાવતા હશે એ લોકોને કેવી રીતના પોસાતું હશે। એટલે એના ટેમ્પરેચર શું હશે એ ખબર નથી। બીજી બહુ જ બધી જગ્યાએ હજી ફરવાનું બાકી છે, પણ અહીંયા આવીને તો એ ભયંકર લાગ્યું કે કોઈ માનવા જ તૈયાર નથી કે એ લોકો ખરાબ વસ્તુ વાપરે છે। એ લોકો દલીલ કરશે, મશીન તો ખોટું બોલતું નથી, આમાં અમે કાંઈ સેટ તો કરીને લાવ્યા નથી, અમારો કોઈ પર્સનલ ફાયદો પણ નથી કે કોઈની સાથે દુશ્મની પણ નથી। અમે માત્ર એટલું ચાહીએ છીએ કે આપણે
કેમ કોમ્પ્રોમાઇઝ કરીએ આ વસ્તુમાં? તહેવાર આવે, કસ્ટમર વધે, બધું જ બરાબર છે, પણ ક્વોલિટીવાળું કામ આપવાનું જવાબદારી તો તમારી છે ને. તમને એ લોકો પૈસા આપે છે, તમારા પર ભરોસો કરે છે, અને પછી ભરોસાની ભેંસ પાડા જણે એવી રીતના આ લોકો આપણા સ્વાસ્થ્ય સાથે જબરજસ્ત ચેડા કરતા દેખાય છે. હવે આપણે સૌરાષ્ટ્ર ફરસાણવાળાના ત્યાં આવી ગયા છીએ. એ પણ તમે મોટા ભાગે ક્યાંય પણ જાઓ તો તમને દેખાતું હશે કે સૌરાષ્ટ્ર ફરસાણ છે. એમનું કિચન તો અહીંયા જ છે કોઈ અહીંયા? तेल टेस्ट करना है. तेल टेस्ट करવું છે. આ વાળી भी उठाओ. તેલ થઈ ગયું છે ઠંડુ, એટલે સવારે વાપર્યું હશે. ઓકે, 19.5. આ વાળું તેલ गरम हसो जी एकदम। देखा वीडियो दोस्तों, हमारे यहाँ ज़्यादा लोग समोसा कचौरी ज़्यादा लोग खाते हैं। वैसे भी जहाँ भी ज़्यादा बिकता है, ज़्यादा भीड़ होती है, वहाँ ज़्यादा ऐसा ही होता है, क्योंकि ज़्यादा सुबह में तेल डालते हैं, दिन रात उसी में तलते हैं, दूसरे दिन बदलते होंगे लगता है। इसीलिए ज़्यादातर खाना नहीं चाहिए होटल में। एक दिन 1-2 दिन चलेगा, इससे तो कुछ नहीं होगा, लेकिन ज़्यादा नहीं खाने का, क्योंकि होटल में वैसा ही उसी में बनाते रहते हैं। चलो दोस्तों।